તો આજ તો આની પતંગ કપાઈ ગઈ એટલે આ તો લઈ ગયો લાકડી લઈને ઊભો. તો વેલકમ ટુ માય દેશી મિની બ્લોગ. જય દ્વારકાધીશ, જય વડવાળા. તો આજ છે ખીર ને આપણે ચગાવવાની છે પતંગ, પણ પતંગ તો આપણી પાસે હે નહીં. અને ઉપર જોઈએ તો પતંગ ચગવા પણ માંડ્યો થયો. પછી આપણે ચગાવી હતી પતંગ ને આપણે લેવા વહી ગયા જેતપુર. ઠપકા લીધા હતા આપણે સહમાં હોતો પૂગી ગયા તાત્કાલિક ને પતંગ લઈને પાછા હોત નીકળી ગયા, કેમ કે જેતપુરમાં હતો ટ્રાફિક, આપણા કઈ વિડીયો ઉતરે એમ હતો નહીં. એટલે વિડીયો તો ઉતરી જાત, પણ વાહે પતંગો હતી ને. પૂગી ગયા આપણા ગામમાં ને આપણે નાઈ ધોઈને આવી ગયા ગાડી લેવા. તમને શું લાગ્યું, ન્યુ એડ? ના જૂનું એડ. પછી કાઢલેથી ગાડીને છાવીને ગાડીનો માર્યો સ્લેબ. પેલા સ્લેબમાં તો ના ઉપડી, બીજામાં તો ઉપડી ગયો. પછી ફૂલમ ફૂલ બાકાજી બોલાવતી જવા દીધી સીમમાં. વિચાર કરતો જાઉં છું મારી ખીર હું આમાં જ વહી જવાની છે. આ રખડા રાખીને ફોન કરી હાલ તેડી જા ટાંગા તો ઉપાડ. પછી હું એને ઘરે ઉતારીને આવી ગયો મારી મેળીએ, અને અહીંયા આવીને જોયું તો પતંગની બદલે ફાંકી હાલતી. ફાંકી વિના મને ચેન નહીં પડે. પછી સળાવી દીધી આકાશમાં પતંગ. પછી અમે આખો દી બાકાજી બોલાવી, તમારે જોવું હોય તો પાર્ટ 2 માં. પાર્ટ 2 પણ આમાં જ આવશે.